તો ગયો એટલે પાછળ નાખીને થાકી ગયો એટલે ગયો આમ ગાંઠમાં આવ્યો હું પાણી લેવા ગયો એટલે ના થઈ ગયો અરે જોમફળી એમ કઈ પેઠો રે પરલ પટાઈને લાયા હતા છટકી ગયો તો હોફી ગયો જવા દો પડી ગયો તો ઢારિયા ઓરમ તો ખાઈ જાય આપડા હાથ પગ બધું ભાજી ભાજી જાય તો અને તો ખાઈ બધેલો હે આપણને ના ગોઠે અરે સંદીપ એ તો અહીં દ્વારી ભાગી ગયા નાહી ગયો બરાબર છે ભગુભાઈ હવે એક રસ્તો કરીએ આપણે હું મહેશભાઈ ને ફોન કરું અહીં બોલાવીએ એ રડતો તો જ્યાંથી કાઢી મેલ્યો તો હવે સાચું શું ખોટું શું એ તો આપણે નક્કી કરવું પડે હું મહેશ ને ફોન કરું એવું કરો એટલે ફોન કરીને અહીં આપણે તન્ની રૂબરૂ મહેશ ની વાત પણ આપણે જાણીએ કોણ મારો મહેશ હા જય માતાજી મહેશ આ થોડુંક કામ હતું આપણે મારા ઘરે આવજો ને હાર જલ્દી આવજો પણ હાર આવો આવો જય માતાજી હા બેન આવો જય માતાજી કેમ સાહેબ મજામાં શું તાત્કાલિક બોલાવે શું કામ હતું હવે થોડુંક કામ હતું બોલો સાહેબ હવે કામમાં એવું હતું આ સંદીપભાઈ છે અને આ ભગુભાઈ છે હવે આ બંને આપણા મિત્રો છે બરોબર હવે તમે ઓળખો કે ના ઓળખો એ ખબર નહીં મને કારણ કે એ ગામની બહુ દૂર રહે છે પણ મારા સંબંધમાં આવે છે હવે એમને તો એક મહેમાન 4-5 દાડા સંદીપ ને ત્યાં રહ્યા 2-3 દિવસ ભગુભાઈ ત્યાં રહ્યા હવે એ મહેમાન હતા અજવાણ્યા આવા બંને ઓળખતા નહોતા અને મને મારે ઘેર લઈને આયા એટલે કશું થયું સાહેબ સાંભળો તો ખરા શું વાત કરીએ તમને એ તો આખો દાડો ખાખા જ કરાયા એવું નહીં સંદીપ ખાખા કરે ખાખા કરો તમાર પેલા ભાઈ ખરા ને મોટા કિંતુ અરે ભાઈ એ કેટલા દાડાથી ઘેર નહીં સાહેબ એ તો થોડી માથાકૂટ બોલવું થયું હતું કામની બાબતે એટલે નીકળી ગયા છે આજે 8-10 દાડા જેવું થયું છે મેં હોધી ઘણી જગ્યાએ કરી મારા હગામે બધે ફોન કર્યો ભાઈબંધોને બી ફોન કર્યા કદાચ તમને બી મેં ફોન માર્યો તો તમે ઉપાડ્યો નતો ફોન એટલે હું કોમમાં કદાચ બાકી મેં બધાને ફોન બી કર્યા કે જે મને લાગે કે આ જગ્યાએ જાય એ જગ્યાએ બધે ફોન કર્યા પણ કઈ એમની બહાર નહીં મળી હજુ હવે આજે મારે એવું હતું કે જો કઈ ના મળે તો પછી પોલીસ સ્ટેશનનો રિપોર્ટ લખાવું મક આજે જઈને એટલે આજે એવું હતું મક આજે રજા લીધી છે આપણને મળી ગયા કઈ સંદીપભાઈ ને ત્યાંથી અત્યારે ભગુભાઈ તો અને ભગુભાઈ તો અહીં મારતો લઈને આયા બરોબર હવે અહીં આગળ અમે ચા પાણીની વ્યવસ્થા કરતા હતા બોલાવો ને એમને પણ રડ્યા આવું અને રડીને તમારી ફરિયાદ કરી છે અમને પણ પેલા બોલાવો તો ખરા પણ સાંભળો તો ખરા હજુ તો એ રડીને કહ્યું કે મને બહુ મારે છે ખાવાનું હાલતા નહીં કામ કરાવે છે અને ઘેરથી મને તો મહેશભાઈ કાઢી મેલ્યો ક્યાં સાહેબ તમે તો મને ઓળખો છો આ ઓળખું છું બરોબર જો હું રહ્યો નોકરી વાળો બરાબર આપણી જમીન છે પોતાની હવે એ ઘરે હોય છે તો એના ખાલી હું એમ કહું કે તું દેખરેખ રાખ બરાબર હું એને એવું નહીં કહેતો કે તું કામ કરે આગળ બરાબર ખાલી દેખરેખ રાખ જો આપણે મજૂર કર્યા હોય મજૂરના પૈસા હું હાલ દઉં છું ખાલી દેખરેખ રાખવાની હોય છે તો એ કરાતું નહીં મજૂર ખેતરમાં હોય તો એ ભાઈ ગામમાં ફરતા બરાબર હવે તે દિવસ એવું થયું કે હું નોકરી આવ્યો તો એ ભાઈ હિંચકે ઝૂલે સાહેબ આટલું મોટું ચોમાસું માથે છે અને થોડું હુડ એવું કરવાનું પડ્યું હતું મેં કહ્યું ભાઈ હુડ એવું બાકી છે તું કર દે મગ બરાબર એ ભાઈ એમ કે તો ઝઘડી નીકળી ગયા મારે રહેવું નહીં કરવું નહીં કશું નહીં હું જો કોકને સાચવતો હોય સાહેબ તો પછી ભાઈને તો ના સાચવું હોય બરાબર મહેશ એમાં એવું છે ને કે હું એકલો ભાઈ ની વાત સાચી ના માનું પણ આમને રૂબરૂ કેટલું તોફાન કરી જોવું તો ખરા અને પાછું એમાં હવે તમે એમ કહો છો ને કે હોય તો બોલાવો પણ અમારી ત્રણની રૂબરૂમાં
ભાગી ગયો. ભાગી ગયા? હા, દોઢ મિલી. ઓમ આમ દોઢ દોઢી મિલી. મેલી મૂકી છે. તમે પકડી રાખ્યા તો એમને ઘરે લઈ જતા આજે બોલો ખરેખર પણ અમે તો પરણે ઘેર પકડીને મૂકવા લાયા અમે. આવ્યું. પટાઈને ઘેર લાયા. ભગુભાઈ ઘેર હતા ને તે પટાઈને લાયા અહીંયા આગળ. કોઈ ના થા. સાહેબ આવું ને આવું પજવે છે શું કરવાનું અને અને મહેશભાઈ વાહ સારું સારું ખાવાનું ગોતા. સાહેબ આ તમે કહ્યું બરાબર મને ખબર છે એ મારા ભાઈબંધો તો જાય મારા ભાઈબંધ બધા મને ઓળખતા હોય એટલે 2-4 દિવસ તો એમને એમ રાખતા હોય એમને રાખે. પણ આવી પજવણી કરે તો કોણ રાખે એને કોઈ ના રાખે કોઈ ના રાખે. બરાબર? હવે આપણે એમ સમજીએ છે કે ભાઈ મોટા ભાઈ છે તો આપણે એમને કહીએ નહીં આપણે એમને દોલ ઝાપટ ના કરે બરાબર. બરોબર છે પણ આપણે કહેવું તો ઠપકો તો આપવો પડે ને એમને. આપવો પડે. બરોબર તો આપણે એ વાત થઈ હતી અમારે તો એ નીકળી ગયા હતા એમને. હા, એ તો તમારું બહુ કયું ખોટું હો. સાહેબ, અને બાપા રડે એટલે અને માર રડે હે બહુ. ઘરમાંથી પેલો છોકરો લેશન કરતો તો એ દોડા કરવા માંડ્યા. પણ સાહેબ એવું થયું. મોટા ભાઈ છે કશું કહેવાતું નહીં બરાબર. બરાબર? અને- કશું કહીએ તો બીજાને આવું કહે છે એટલે ખોટું મને દર્શાવે છે બધે જોન તો આવું ખોટી વાત હવે કરે છે. એમને આશ્વાસન મેં આપ્યું અને સંદીપને કહ્યું પાણી લેતો બેટા. અને સંદીપ પાણી લેવા ગયો ને અરે અહીંથી દોટ મૂકી ભગુભાઈ પાછળ પડ્યા. બરોબર કોઈ હાથમાં ના આયા. હાથમાં ના આયા. પણ સાહેબ એમને કામ કરવું નહીં અને બેઠું બેઠું ખાવું છે અને સારું હા, સારું ખાવું હું છે. ખેતમ કોમ કરવા લઈ ગયો ને પારીઓ કરવા તો ના ખેતર કરે ભાઈ. દુપટ મેલી. એ મને ખબર એ ના કરે મારે ખેતરમાં ખાલી મોહા હાંકીને બેહી રહેવાનું નહીં કરતા તો તમારો તો પાવડો જોઈ પકડે. ના કરી પારીઓ દોઢ મેલી. હું પારીઓ કરવા રહ્યો તો કે એમને દોઢ મેલી આમ પાછું ઊંધું પણ કાઢે. સાહેબ જો હોબળો તમે બેહો ભાઈ મારા ભાઈ તરફથી હું તમારી જો માફી માંગુ છું ભાઈ હું તમારી જો માફી માંગુ સાહેબ હું પણ તમારી માફી માંગુ કદાચ વધારે બોલ્યા હોય કંઈક હોય તો માફ કરજો દોડો હું જાઉં કદાચ એ મારા પેલા એક ભાઈબંધ છે એ બાજુ એમના ઘેર ગયા હોય તો હું તપાસ કરતો યાર. ના હા હો તમે ને? તપાસ કરો. ચલો. જય પણ માતાજી. હવે તો આપણે ચારની જવાબદારી થાય. હા, તો- અમે પણ તપાસ કરીએ છીએ. ચોક્કસ, ચોક્કસ. અમે કદાચ આ સંદીપને ભગુભાઈ ને ભેગા થઈ જાય. હા હાલો હજે. બરાબર જય છે. માતાજી. માફ કરજો હો ને? હા હા. હળો તા સાહેબ હવે પેલો ભાઈ જો મળશે તો અમે તમને ફોન કરીશું જોણ કરી દઈશું. બરાબર ભગુભાઈ? હા અને મારે ચારીને જવું છે કંકોડા વેણવા હવે બહુ હેડો અવાજ ન તા. થાય. તો આવડા કંકોડા બેઠો લે હળો તા આપણે જઈએ. હાલો હા સારું સારું હેડો. હાલો મળીએ ફરી પછી તમારી મારે આવું આવું થાય સારું હારું આવ્યો હે ને ખાઈ જ ગયો તો ભલે ખાઈ જ ગયો. હા 2 દાડા 5 દાડા 10 દાડા શોખ હતું હા. ભગવાને આલ્યું આપણને ડોસા ખાવાનું ભરે. વધુ નહીં એટલે હું અમે ડોસા ભરે તો પણ હવે હેરાન કરી જ ગયો. બહુ હેરાન કરે હે બહુ હેરાન કરે એને તારે. એને ગમે તેમ કરીને સબક શીખવાડવો પડશે. હવે પણ પકડવો તો પડશે જ. ગમે તો અહીં પકડી લાવવાનો આપણે એને. હા અને આ હેરાન કરે ને એનો બદલો તો આપણે લેવાનો જ. લેવાનો જ તે બસ તો જ આપણને ચોંતી પડશે નકર નહીં પડવા દે. મારે જીવ છે ને તે એ થઈ ગયો 1000 રૂપિયા મને ગમે તેમ કરો અમે બસ પકડી ગમે લાવો. તેમ એને શોધી ગમે તો લાવવાનો. અહીં પકડી લાવવાનો ગમે તો અહીં પકડી લાવવાનો. જો ગમે તો નહીં અરે જાય. યાર છોડવાનો જ નહીં આ છે બસ ઊંધો લબડાઈએ છેલ્લે વાર. બસ જ્યાં- જો લબડાઈએ. જ્યાં લાઈન ઊંધો લબડાવો. અને આ બરાબર નું આઈ લે આ બરાબર ટોટિયા વસોટી જાય તો લગીને આઈ લાલચ કરીએ. લે હાલો. લે હાલો હારું હારું લે હાલો ચાલીએ. લે હાલો. મારે ખેતરમાં કંકોડા વેણવા જવું. હારું, હારું, લે હાલો. શું છે? હારું હાલો તા. હારું. બેહો પછી. એ આવજો આવજો. એ આવજો આવજો. એ દાડા ભગા લોટિયાન તો ગયો પણ અહીં ના ખાયો. આ ત્રીજી જગ્યાએ પેલો લાલે લાબલાને તો ગયો એને મને પહેવા જ ના દીધો અને એને ના ખાયો મને હવે મને હેડવા દે લે. આ તો પેલો હે લ્યા. no, 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 no.
ભાઈ હેડ ઘેર એટલે ખાવાના બહુ બાકી નહીં તું આપણે ઘેર હેડ ના અરે આપણે ઘેર હેડ શું છે યાર અરે આ મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું છે ઘેર બહુ મને હું ના બહુ મસ્ત મસ્ત ખાવા બનાવ્યું હાટકો ના તું હેડ 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 મજા આવશે આખો આ ગૌરી વ્રત છે ને તે આપણે ઘેર મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું છે અને આમે તને નહીં પેલું ખાવાનું મજા આવે મને હું યાર નહીં આવું અરે સમજતો નહીં યાર મને નહીં આવું કહો ના મહેમાન હેળો ના 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 મહેમાન હેળો મને નહીં આવું ના મહેમાન હેળો બધું માટું નાખી દઈએ હો આપણે નાખો નાખો બધું નાખી દો બધું નાખી દઈએ હા બધું નાખી તારીખ દો. કરી દેજો હા. અરે સંદીપ ભાઈ અરે મહેમાનના ઘર લાયા લે ઉભારો ઉભારો અરે ભાઈ અલા ભાઈ ઉભોર ઉભોર તમ આ જો આ લુગડો ને બુગડા વેચ તારા જો મને હું આ ભગુભાઈ ને જો નહીં આવું એવું બધું ના 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 કરવાનું હોય તારે વાત કરે હે અરે કહું ને ગૌરી વાત છે આપણે તો તારે સારું સારું જમવાનું બનાવ્યું હે તારે દાળ ભાત મને હોજ આમંત્રણ હે મને જમવું એટલે જમવું પડે તા કે મારા જોડે બેસીને જમતી હેડ આખા દાડા હાથે જમે હો બરાબર ને આવું નહીં જમવું આવું ના કે જમવાનું તંચા દાડા એમને તો જમ્યા તંચા દાડા મેં જમાડ્યા તમને મને જમ અને પાછી કેરી ને રસ ને બસ બધું નહીં ખવડાવ્યું તારે શું હવે વાડકો તમને ભરી મજા આવી નાખ્યો. રાખો. ના થવા દો આખો વાડકો ભરી પીજો કોહલું ભરીને આલ દેવું કેરી તારે આજે મજા આવી ગઈ મેં શેતરીને તો નહીં લઈ જતા ના તા કે અમારે નહીં લેતું તા તમારી જોડે કશું લેવાનું છે આપણું ઘર આવી ગયું આ ઘરે અરે તું જો મારી વાત ખબર તું મારી વાત ખબર પહેલા શાંતિથી કાકા આ બેઠો જો હું હતા તો બેઠો બેહો ભગવે બેહો અહીં રે અવતાર કશી ચિંતા અમારે નહીં ચિંતા કશી અને તારે કશી ચિંતા કરવાની જરૂર નહીં બરાબર તું શાંતિથી અહીં રે શાંતિથી ખા પીને રે લહેર કર શાંતિથી બરાબર એસ બિંદાસ લહેર કરવાની આપણે મેં શેતરીને તો નહીં ના ના છેતરી જવી કઈ નહીં તું શાંતિથી આરામ કરે બરાબર જાઉં ખડો ના ના નહીં કઈ તને કહ્યું કે આરામ કર શાંતિથી હવે કશી ચિંતા નહીં કરવાની તાર જરૂર હવે શાંતિથી ખાઈ પી ને અહીં રે બરાબર અમારી જોડે નવડાઈએ ધોળાઈએ હવે તાર તો જવાની જરૂર જ નહીં સારો કપડો પહેરાવીશું બરાબર મજા આવી જશે. શું કહ્યું મેં તારે તો જવાની જરૂર જ નહીં હવે તું અમારી જોડે જ રહી જાય તમને કોઈ મારે નહીં કશું નહીં બરાબર બરાબર અઠવાડિયું ભગુભાઈ તો રહેવાનું અઠવાડિયું મારે જોડે આવતું રહેવાનું એવું લાગે તો મારે જોડે આવતું રહેવાનું અઠવાડિયું રહેવા રાપરીએ બરાબર એટલે શાંતિથી આવી તું તાર રે આપણે કોઈ ટેન્શન નહીં હવે કોણ તું શાંતિથી આવી હું જા બરાબર આવું લે હેડ ઊંઘી જા હેડ એ શાંતિથી હતા પછી માથા કોઈ કરવાની કશી ટેન્શન લેવાની નહીં તો શાંતિથી તું તાર ઊંઘી જ જા હો લે હેડ તા ભગુભાઈ હા હેડો લે હેડ હવે હવે મારે કઈ ખાવું નહીં અને મારે ઘેર જઈને નાહી દઈશું હું મારે ઘેર નાહી દઈશ મને છોડ દો હા મને છોડ દો મને છોડ દો હાલો બે વધારે હાલો મને છોડ દો હું મારે ઘેર નાહી દઈશ એવું લાગ્યું મજા આવી ગઈ મજા આવી ના છે આ મારે કહે જવું નહીં હું મારે ઘેર નાહી દઈશ ના હજુ આરામ કરો જ કરો હા, જો આરામ કરવો હે વધારે મારે
આરામ નહીં કરું ખાવું નહીં કોઈ હું નાહી દઈ હે ગમે તો નાહી દઈ હું ને મારે ઘર નાહી દઈ ગમે તો ક્યાં જતું રહેવાનું તમારે ઘેર જો બેઠો થા હે તને વાત કહું બેહો ભગુભાઈ તારો ભાઈ હારો હે એટલો તે તો હારું કશું કહેતો નહીં અરે તું આવું નાચ કરું ચાલતું છે આવું વાત કરે હાથ જો નાખો ને નથી કહેતો ના હિચ્યું અને ગમે તેટલું તમે હારું કહો પથ્થર ઉપર પાણી રેડે ને તો પથ્થર જેનો કોરો ને કોરો અને કૂતરાની પૂંછડી ભોય મેં ગાળો તો વાંકી એમ વાંકી. શું કરવાનું ના હિચ્યું રે